જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ અર ન્યુ વિડીયો. આજે આપણે ડ્રાઈવ કરવાના છીએ સ્કોડા ઓક્ટાવિયા 2 લિટર ટીડીઆઈ એન્જિન 2015નું મોડલ. ફ્રન્ટથી જોઈએ તો આવી આવે છે, પ્રોજેક્ટર સેટઅપ છે, પ્રોજેક્ટર હેડલેમ્પ, આઈ બીમ નોર્મલ આપી છે, ઇન્ડિકેટર બી હેલોજન છે, હેડલાઇટ વોશર, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર આપે છે, સ્કોડાનો લોગો. એકચ્યુઅલી આના પહેલાં બીજો એક ઓલ્ડ સ્કોડા લોગો હતો, એના પછી આવો આવી ગયો હતો, તો એ ચેન્જ થઈ ગયું હતું. આપણે સાઈડથી જોઈએ તો વ્હીલ્સ છે, અહીંયા કે સ્કોડાનો લોગો આવતો હતો, ઇફ આઈ એમ નોટ રોંગ. 205 65R 16 ઇંચના વ્હીલ છે. આપણે સાઈડથી જોઈએ તો કંઈક આવી લાગે છે કાર. એકચ્યુઅલી બહુ મોટી કાર છે, સેડાન છે આપણે કાર. ને પાછળથી સ્કોડાને અહીંયાથી ખોલીએ તો આખું ખુલી જાય છે ને. તો આ જે પાછળ બૂટનો જે કાચ છે, એટલે કે જો એના થ્રુ બી ખુલી જાય છે, તો એ બહુ સારું છે. તમને વસ્તુ અંદર મૂકવી હોય, કાઢવી હોય, બહુ ઇઝી રહે. કે તો આને નીચેથી કરી દેવાનો. એન્ડ ઓલ્સો ઇફ આઈ એમ નોટ રોંગ, ખાલી એટલું અડધું બી બૂટ ઓપન થાય છે, પણ એનું બટન નથી મળતું. અહીંયા કશે હતું, બટ આઈ એમ નોટ એબલ ટુ ફાઇન્ડ આઉટ. બાકી તો એક્ઝોસ્ટ તો ડ્યુઅલ નથી મળતા, સિંગલ જ છે. અને એક્ઝોસ્ટ મળે છે અહીંયા. બાકી તો રિવર્સમાં બી તમને સેન્સર મળી જશે પાર્કિંગના. રિવર્સ કેમેરા નથી, વિચાર્યું નહોતું. એલઈડી બ્રેક લાઇટ છે, ઇન્ડિકેટર, રિવર્સ લાઇટ, હેલોજન આપ્યા છે. અને આ ટોપ એન્ડ વેરિયન્ટ નથી, એક વચ્ચેનું લિમિટેડ એડિશન હતું, જેમ બધું બ્લેક ઇન્ટિરિયર આવે છે, તો એ વાળું મોડલ છે. અહીંયા વુડન ફિનિશ આપ્યું છે વિન્ડો અપ એન્ડ ડાઉન કરવા માટે. એકચ્યુઅલી આમાં આપણે કોઈ નીચે બેસીએ છીએ, સેડાન છે એટલે. ને સેન્ટર આમ બહુ મોટું છે, ને એક તમને એસ્ટ્રે મળે છે, તમને એસીના કંટ્રોલ અહીંયા પાછળ બી મળે છે, લાઇટ ઉપરની, પીલો બી આપ્યા છે સ્કોડાના. બાકી તો સેન્ટર અમરેસ્ટ બી આપ્યું છે વિથ 1 2 3 3 કપ હોલ્ડર છે, બટ 3 તો નાના બહુ છે. બાકી અહીંયાથી આપણે બૂટ એક્સેસ કરવું હોય તો અહીંયાથી ડાયરેક્ટ આપણે બૂટ એક્સેસ કરી શકીએ છીએ. તો એ મને બહુ સારું લાગ્યું. કોઝ તમે ચાલુ કારમાં બી તમને બૂટ એક્સેસ કરવું હોય, કશું વસ્તુ કાઢવી હોય તો કાઢી શકીએ. બાકી અહીંયાથી તો ડેશબોર્ડ કંઈક આવું લાગે છે. મને પર્સનલી બ્લેક ઇન્ટિરિયર બહુ સારું લાગે છે. બાકી આમાં બેજ ને એ કલરનું બી ઇન્ટિરિયર આવતું હતું. બાકી આપણે આગળ જઈએ. કપ હોલ્ડરની વાત કરીએ તો 1 લીટરની બોટલ દરેક દરવાજામાં આવી જશે. અહીંયા તો બીજી એક જગ્યા નથી આપી. બાકી દરેક ડોરમાં 1 લીટરની બોટલ આરામથી આવી જશે. અને ઓલ્ડ સ્કોડા કાર છે એટલે બિલ્ડ ક્વોલિટીની તો વાત ના કરવી પડે, પ્રોપર થર્ડ સંભળાય છે બંધ કરવામાં. ને આપણે બોનેટ ઓપન કરવા માટે ને બ્રેક ને એક્સિલેટર. ને આમાં જે આપણે 2 લીટર ટીડીઆઈ એન્જિન આવે છે, એમાં 360 ન્યૂટન મીટર ઓફ ટોર્ક ને 147 હોર્સ પાવર આવે છે. અહીંયાથી ઓટોમેટિક હેડલાઇટ, ફોગ લાઇટ માટે આમ ખોલી શકો. બાકી તો કાર 1,47,000 કિલોમીટર ચાલી છે. ડીએસજી ગેરબોગ આવે છે. અહીંયા કંથી તમે બસ આપણે અને ઓન કરી દઈએ ત્યાં સુધી કારમાં, તો તમને થોડુંક વધારે સારી રીતે ખબર પડશે. સ્કોડાનો લોગો આવ્યો. ઓઇલ ચેન્જ ના આવી ગયા, સર્વિસ રિક્વાયર્ડ. અહીંયાથી હેઝર લાઇટના બટન છે. બાકી ટોપ એન્ડ વેરિયન્ટ નથી એટલે એટલું મોટી સ્ક્રીન નથી, બટ સ્ટીલ આ ટચ સ્ક્રીન જ આવે છે, તો અહીંયાથી તમે શો સિલેક્ટ કરી શકો. બાકી ટોપ એન્ડ વેરિયન્ટમાં આનાથી મોટી સ્ક્રીન આવે છે, એ વાળું છે. બાકી આ વોલ્યુમ અપડાઉન માટે ને ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ આવે છે, તો તમે આ બાજુ અલગ કરી શકો, ડ્રાઈવર સાઈડ ને કો ડ્રાઈવર સાઈડ કરી શકો. એના માટે અહીંયા કરી દઈએ તો હમણાં જો બંનેનું એક જ સરખું થઈ જશે. ડ્યુઅલ બંનેનું એક જ સરખું, ના સોરી, આમાં અલગ અલગ કરી શકો. ને જો આને હટાવી દો તો પછી બે બાજુ સેમ થઈ જાય. તો અહીંયાથી જેમ કે હું ચેન્જ કરું છું તો પેલી બાજુ બી થઈ જાય છે, પણ જો અહીંયાથી ચેન્જ કરું તો અલગ અલગ છે. બાકી અહીંયાથી ઓન ઓફ કરી શકીએ આપણે. અહીંયાથી બ્લોવર વધારવા માટે છે, ડીએસજી ગેરબોક્સ છે. એકચ્યુઅલી વુડન ફિનિશ સારું છે. અહીંયાથી કારને લોક અનલોક કરવા માટે આ પાર્કિંગ સેન્સર, ગ્લવ બોક્સ માટે, સીડી માટે અહીંયા આપી છે સ્કોડાએ. હજુ કુલ્ડ ગ્લવ બોક્સ બી છે, લાઇટ બી આપી છે અંદર. ને ડિસન્ટ સાઇઝનું કપ હોલ્ડર મળી જાય છે, સોરી ગ્લવ બોક્સ મળી જાય છે. અહીંયા કને ફ્રેશનેસ માટે છે. સ્પીકર આપ્યું છે અહીંયા કને એક નાના. સાઉન્ડ ક્વોલિટી એકચ્યુઅલી બહુ જ સારી છે. હાર્મન કાર્ટનના સ્પીકર આવે છે. ને સિન્સ મેં કહ્યું કે આ બ્લેક એડિશન છે સમવોટ ટાઈપ, એટલે જો સીટમાં બી એવું જ આપ્યું છે આપણે. ને બાકી ઉપર નાની સી સનરૂફ મળી જાય છે.
બાકી ઇન્ડિયામાં તો એટલો ખાસ ઉપયોગ થતો નથી સનરૂફનો અનલેસ કોઈ સારું વેધર હોય તો. બાકી તો આપણે અહીંયા ગરમી જ હોય છે. અહીંયા લાઇટ આપી છે. એલઈડી હોય તો વધારે સારું રહે, બટ ઠીક છે. બાકી અહીંયાથી જો બધું બટન દબાવીએ તો બધે લાઇટ ચાલુ થઈ જાય. બાકી ત્યાં હેન્ડલ જોડે હુક બી આપી છે તમને કશું લટકાવવું હોય તો. બાકી અહીંયા સેન્ટર કન્સોલમાં જોઈએ તો અહીંયાથી વોલ્યુમ અપડાઉન માટે છે. સ્ટીરિંગમાં ટ્રેક કયો તમને ચેન્જ કરવો છે આગળ પાછળ. પછી વોઇસ કમાન્ડ માટે અહીંયા કને જે આવે છે એને તમને ટોગલ કરવું હોય તો તમે અહીંયાથી કરી શકો. તો ડ્રાઇવિંગ ડેટા છે, પછી ઓડિયો, ટેલિફોન, વ્હીકલમાં જઈએ તો જે બી પેલું હોય એ અહીંયા બતાવે. ડ્રાઇવિંગ ડેટામાં જઈએ તો કન્ઝમ્પશન છે, એવરેજ કન્ઝમ્પશન, રેન્જ, ક્લાઇમેટ કંટ્રોલ, ટ્રાવેલ ટાઈમ, ડિસ્ટન્સ, એવરેજ સ્પીડ, ડિજિટલ સ્પીડોમીટર. બાકી તો અહીંયા ટેમ્પરેચર બતાવે છે બહારનો. ટ્રીપ અહીંયાથી તમે સેટ કરી શકો. સ્પીડોમીટર, ટેકોમીટર, ટેમ્પરેચર ગેજ ને ફ્યુલ ગેજ. બાકી તો ઇલેક્ટ્રોનિક હેન્ડ બ્રેક નથી આપતો, સાદો જ આવે છે. સ્લાઇડિંગ આર્મરેસ્ટ છે, સારી વસ્તુ કહેવાય. આમાં બી થોડી ઘણી જગ્યા, મતલબ સારી એવી જગ્યા છે, મીડિયમ, બહુ મોટી નહીં. અહીંયા બે કભી હોલ આપે છે, તો અહીંયા બી તમે નાની બોટલ રહી શકે, મોટી તો બોટલ અહીંયા પોસિબલ નથી. ને આ બી સારી જગ્યા આપી છે એકચ્યુઅલી. નાની એકચ્યુઅલી આ સારી સ્ટોરેજ સ્પેસ આપી છે અહીંયા બી મતલબ બંધ કરો તો આખી કમ્પાર્ટમેન્ટ રીતે બંધ થઈ જાય. બાકી અહીંયા મીડિયા ઇનનું ઓપ્શન આપ્યું છે, તો આઈ ગેસ તમે કશું લેપટોપ કે કમ્પ્યુટર આઈ ગેસ પેલા કરવા માટે છે. પ્રોપર ખબર નહીં પડતી હશે એના માટે છે. બાકી તો સ્કોડા જે ડીએસજી ગિયરબોક્સ છે બહુ જ સારું છે, બહુ એટલે બહુ. એનું જે શિફ્ટિંગ છે એટલે જે સ્પીડમાં ને જલ્દી થાય છે ને એના માટે બહુ જ સારું છે. બાકી તો જેથી આમ સ્પોર્ટ મોડમાં નાખ્યું તો આ બધું સ્પોર્ટ મોડમાં જતી રહે. ને હા એક છે આમાં સ્કોડાના કાર્સમાં એસીનો ઇશ્યુ બહુ આવે છે, અને ડીએસજી ગિયરબોક્સમાં બી એકવાર તો કોઈકને ખર્ચો કરવો જ પડ્યો છે. આઈ ડોન્ટ નો ને શું ઇશ્યુ છે, બટ હા ઇન્ડિયાનું જે આપણે આ હોટ ક્લાઇમેટ છે ને એ ડીએસજી માટે સુટેબલ નથી થતું ત્યાં સુધી મને ખબર છે. એન્ડ એક ટીપ આપું, તમે અગર ટ્રાફિકમાં હો ને જો ડીએસજી હોય તો એને તમે મેન્યુઅલમાં કરી દો, ફર્સ્ટ ગિયરમાં કરી દો, તો પછી એ જે આપણે હાર્ડ મતલબ બ્રેક ને એક્સિટર કરીએ એમાં કાર ગેર ના બદલે, તો એને ડ્રાઇવિંગ પેટર્ન થોડી ખબર પડે. તો જો મેન્યુઅલમાં હોય તો ફર્સ્ટ ગિયરથી પછી એ ચેન્જ ના કરે. તો એ જ છે. બાકી તો ઓટો ડિમિંગ ઇનસાઇડ રિયર વ્યૂ મિરર આપ્યું છે. અહીંયા કને લાઇટ નથી કે બટ મિરર આપ્યું છે. અને અહીંયા કને બી સેમ છે, મિરર છે પણ લાઇટ નથી, બટ સ્ટીલ ઇટ વર્ક્સ. અહીંયા તો લાઇટ આપી છે. ફીચર બતાવવાનું રહી ગયો. અહીંયા કને આ જે છે ને આ જે કંટ્રોલ માટે છે ORVMના, તો એ જે આપણે અહીંયા કને જે આ સાઇન દેખાય છે આ વાળી, એના માટે ઠંડીમાં છે ને ડીફ્રોસ્ટ બી થઈ જાય એના માટે આપ્યું છે. એ બી ફીચર બહુ મને સારું લાગ્યું. તો એક ફીચર હતું મેં તો એડ ઓન કરી દીધું. બાકી તો અહીંયા વન ટચ અપ એન્ડ ડાઉન કંટ્રોલ બધા છે જ બધા માટે. ચલો ડ્રાઈવ કરી લઈએ. સો આમાં આપણે 2 લીટરનું TDI એન્જિન મળે છે જે 147 હોર્સ પાવર ને 320 કે 360 ન્યુટન ઓફ ટોર્કનો પાવર આપે છે. અને જેમ કે આ જર્મન કાર છે તો આનું ઇન્ડિકેટર આપણે મળે છે લેફ્ટ સાઈડ ઉપર. તો અહીંયા લેફ્ટ સાઈડથી આપણને ઇન્ડિકેટર અપ એન્ડ ડાઉન કરવા માટે હોય છે, અને રાઈટ સાઈડમાં આપણને વાઇપર કંટ્રોલ મળે છે. બાકી અંદર ઇન્જિનનું સાઉન્ડ બહુ આવે છે, આઈ ગેસ કંઈક ઇશ્યુ હશે એટલે. બાકી તો જલ્દી આવતો નથી. બહારે તો બહુ જ સાઉન્ડ સંભળાય છે, તો હું ગમે તે તમે સ્કોડા વોક્સવેગનની કાર લઈ લો, બહાર ખૂબ સાઉન્ડ સંભળાય. બાકી એનો જે ડીએસજી ગિયરબોક્સ છે ને ખરેખર બહુ જ મસ્ત છે, માખણ જેવું ક્લીન, ને ચલાવવામાં એટલી જ મજા આવે. ને ઓટોમેટિક સાથે એ તમને એવરેજ એટલું સારું મળે છે. એનું કારણ એ છે કે એનું જે ડીએસજી ગિયરબોક્સ છે તો એમાં ડ્યુઅલ શિફ્ટ ગિયરબોક્સ આવે. તો એક જે છે એ વન સેટ ઓફ ગિયર્સ રાખે અને બીજું છે જે બીજા સેટ ઓફ ગિયર્સ રાખે, તો પછી વારાફરતી ગિયર્સ પડતા જલ્દી આવે, તો એટલે તમને એવરેજ ખૂબ સારું મળે. બાકી તો એની જે ડ્રાઇવેબિલિટીની વાત કરીએ, સેડાન છે તો ઓબ્વિયસલી ચલાવવાનું લાઈક ઓન હાઈવે બહુ તમને વધારે મજા આવશે રેધર દેન ઇન લાઈક યુ નો ઉબડ ખાબડ રસ્તા સારા ના હોય ત્યાં કને. એન્ડ બીકોઝ ઓફ ધ રાઇડ ક્વોલિટી તો એસયુવી નથી તો ભાઈ તમને એટલો તો ફરક પડશે. સિન્સ ઓટોમેટિક હેડલાઇટ છે, આપણે જેમ કે મેટ્રોના નીચે આવ્યા એટલે લાઇટ ઓન થઈ ગઈ. મેં જે હમણાંની કાર આવે છે સ્લાવિયા ને જે વર્ટસ ને એ બધી ભલે સ્કોડા ગ્રુપની જ છે, બટ જે ફીલ જે આ ઓલ્ડ કાર્સમાં હતો ને, જે ઓક્ટાવિયા કહીએ, રેપિડ કહીએ, એવો ફીલ નથી. જે મતલબ જે ક્વોલિટી ઓફ કહીએ ને, જે ફીલ હતો ને એ ફીલ પહેલાં જેવો નથી. બાકી તમને જેટલી સ્કોડા ને મતલબ આઈ ગેસ
બધી જર્મન કાર્સમાં છે. તમે 2 વાર જો પંજો દબાવો ને તો એ જે રિસ્પોન્સ આપે છે ને એ બહુ જ મસ્ત હોય છે. લાઈક તમને ઓવરટેક કરવું હોય ને તો. અને મેં હમણાં બી જો ખાલી હાફ દબાયો તો આનો જે રિસ્પોન્સ મળે છે ને બહુ જ સારો મળે છે. જે સ્કોડાનો લેજેન્ડરી હોર્ન છે એ મને બહુ જ ગમે છે. બાકી એને હાઈવે ઉપર ક્રૂઝ કરવી હોય ને જો રસ્તો ખૂબ સારો હોય તો તમને ચલાવવાની બહુ મજા આવે અને કાર રમતે 180-200 ક્રૂઝ થઈ જાય છે. કશું પ્રોબ્લેમ આવતો નથી બિકોઝ ઓફ ધ ઇન્જિન એન્ડ ધ સ્ટેબિલિટી. લાઈક તમે 180 બી ચલાવતા હો તમને સ્ટેબિલિટી જોઈએ તો કારની બહુ જ સારી રીતે મળી જાય છે બિકોઝ ઓફ ધ મન્યુવરેબિલિટી. લાઈક તમને આ લેનથી સેકન્ડ લેનમાં જવું હોય તમે આરામથી લાઈક કોન્ફિડન્સ તમને ફૂલ રહે આમાં. તો એક મને વાત બહુ જ સારી લાગી. પહેલેથી સ્કોડામાં એ તો છે જ. ને જો મેં આ ફૂલ પંજો દીધો તો જે આમ આગળથી આમ ઉઠી જાય છે આખી ગાડી. એ ચલાવવાની જે મજા છે ને મેં જે સ્પોર્ટ મોડ નાખી બી નથી. આ જસ્ટ ખાલી નોર્મલ મોડમાં છે. નોર્મલ મોડમાં જેટલું થઈ જાય છે તો સ્પોર્ટ મોડમાં તો તમે વિચારો કેટલું પહેલું સ્પીડમાં જતું હશે. સિન્સ આપણે સિટીમાં છીએ તો હું એટલી બહુ સ્પીડમાં નહીં જવા દઉં. બાકી તો જો આપણે હાઈવે ઉપર હોઈએ તો પછી તો આને તમે સ્પોર્ટ મોડમાં ચલાવવાની એક અલગ જ મજા આવે. બાકી એક છે બહુ લોકો બેઠા હોય તો આપણાની થોડીક લો કાર છે તો બમ્પ ને એના ઉપર ટચ થવાની થોડીક બીક રહે. બટ તમે દરરોજ ડ્રાઈવ કરતા હો તો પછી તમને ધીમે ધીમે ટેવ પડી જાય. જે શિફ્ટિંગ જે જલ્દી કરે છે ને લાઈક તમારે 2000 RPM અંદર જ શિફ્ટ કરી નાખે છે કાર. તો એના લીધે તમને એવરેજ બી સારું મળે ને લાઈક જે મેન્યુઅલમાં જે કેવું એવરેજ મળે આમાં તમે 22 ના આજુબાજુ એવરેજ કાઢી શકો. લાઈક તમે પ્રેમથી ચલાવો અને ઓબ્વિયસલી 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ છે તો તમે 100-120 જાઓ તો આઈ ગેસ RPM 2000 આજુબાજુ એનાથી વધારે ના જાય. તો એમાં બી તમને એવરેજ ખૂબ સારું મળે છે. રીસેલ વેલ્યુ સ્કોડાની આમે ઓછી છે બિકોઝ ઓફ ધ મેન્ટેનન્સ એન્ડ ઓલ કોસ્ટ. લાઈક તમે આના ગમે તે પાર્ટ્સ લેવા જાઓ તો એ બહુ જ મોંઘા પડે. બટ હા ઇફ યુ રિપ્લેસ ધ પાર્ટ રેધર દેન રિપેરિંગ, મતલબ તમે પાર્ટને રિપ્લેસ કરી નાખો રિપેર કરવાના જગ્યાએ તો પછી સ્કોડાની કાર્સ વધારે ચાલશે ફોર શ્યોર. એની ગેરંટી હું તમને આપું. બટ આપણું જે ઇન્ડિયન માઇન્ડસેટ છે રિપેર કરવાનું તો એના કારણે આપણે રિપેર કરીને પછી પાછું તમને ઇશ્યુ આપે. બાકી તો તમે પાર્ટ્સ ચેન્જ કરી નાખો જેમ આઉટ ઓફ કન્ટ્રી વધારે પડતા લોકો કરે તો પછી તમને એવરેજ થોડુંક એવરેજ નહીં બટ લાઈફ ટાઈમ જે કારની હોય એ વધી જાય. બિકોઝ મેં એવી કાર જોઈ છે સ્કોડાની જ ઓક્ટાવિયા ને વેન્ટો કહો કે પછી સુપર કહો એ બધી 2 લાખ 3 લાખ કિલોમીટર આરામથી ચાલે છે કશું ઇશ્યુ વગર. બટ જે તમને પાર્ટ્સ એના જે બગડે તો પછી તમે રિપ્લેસ કરાવો એટલા સારા. એન્ડ અનધર ઇશ્યુ ઇઝ લાઈક જે એટલી બધી કાર ચાલે છે આઉટ ઓફ કન્ટ્રી વધારે છે અને ઇન્ડિયાનું જે ટેમ્પરેચર છે ગરમીનું એ DSG ગિયરબોક્સને થોડું અફેક્ટ કરે છે જ્યાં સુધી મને ખબર છે. એટલે આમાં થોડી ઇશ્યુ તમને વધારે આવે છે. બાકી તો જે આપણે ચલાવવાનું કહીએ રાઇડ એન્ડ હેન્ડલિંગ તો બહુ જ સારી છે. એમાં કશું બી તમને ઇશ્યુ ના આવે ને 4 people માટે બેસ્ટ છે. 5th અગર કોઈ બેસે વચ્ચે તો એ સેન્ટર હમ તમને બતાવે એ થોડુંક લોંગ ડિસ્ટન્સ માટે તમને ઇશ્યુ આપે. બાકી બૂટ સ્પેસ બી સારી છે તો તમે વધારે તમારો સામાન હોય તો બી તમને બહુ વાંધો આવે નહીં. બાકી તો હું આનું જેમ 2 વાર ક્લિક કરું તો ભાઈ જે આ દોડે કાર એની મજા છે ને એ બીજી એક કારમાં આવતી નથી. બિકોઝ લાઈક તમે ગમે તે લઈ લો સ્કોડા છે વોક્સવેગન કે પછી ગમે તે બટ જે આમાં મજા છે ને એના DSGમાં જે રિસ્પોન્સ એવો રિસ્પોન્સ બીજામાં નથી મળતો. બાકી આના જેને સ્કોડા ચલાવી હશે એને ખબર હશે કે સ્કોડા ચલાવ્યા બાદ બીજી કોઈ ગાડી જલ્દી ખાસ પસંદ આવતી નથી બિકોઝ ઓફ ધ પાવર એન્ડ કંટ્રોલ જે કાર તમને આપે છે. તો એ બાકી એન્જિનિયરિંગ બહુ સારી કરે છે આવી બધી કાર્સની. બટ ઇન્ડિયામાં એ જ ઇશ્યુ છે કે આપણે જે મેન્ટેનન્સ કોસ્ટ આવે છે બહુ ઉપર હોય એટલે લોકોને થોડુંક ઓછી પસંદ આવે છે. તો આ જ હતું મિત્રો આ વિડીયોમાં. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ કન્ટેન્ટ માટે ચેનલને ફોલો કરજો. થેન્ક યુ.